लागे, से भर्योरी राधा रानी लागे, राधा रानी लागे। मन काळो काळो जमुना जीनो पाणी लागे। राधा 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 ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ओ श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा। श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा। हे राधा 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 राधा, ये राधा 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 माधा। ये राधा ढूंढ रही किसने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ये राधा तेरा श्याम मैंने अयोध्या में देखा। राधा तेरा श्याम हमने अयोध्या में देखा। ये राधा तेरा श्याम, ये राधा तेरा श्याम हमने अयोध्या में देखा। राधा तेरा श्याम, राधा तेरा श्याम हमने अयोध्या में देखा। राधे 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 रटते हुए वो राधा तेरा श्याम देखा। राधे राधे रटते हुए वो राधा तेरा श्याम देखा। घूंघट के पट खोल रे तो है कृष्ण मिलेंगे। घूंघट के पट खोल रे तेरे कृष्ण मिलेंगे। घूंघट के पट खोल वो तो है कृष्ण मिलेंगे। घूंघट के पट खोल तेरे कृष्ण मिलेंगे। कृष्ण मिलेंगे घन श्याम मिलेंगे। कृष्ण मिलेंगे घन श्याम मिलेंगे। श्याम मिलेंगे राम मिलेंगे। राम मिलेंगे राम मिलेंगे। ये घूंघट घूंघट ये घूंघट के पट खोल वो भी तो है कृष्णा मिलेंगे। घूंघट के पट खोल वो भी तो है कृष्णा मिलेंगे। राधे 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 કાઢી બધા એક ફેર ફૂદડી ફરી લ્યો ઘૂમટો કાઢીને ગોળ ચક્કર ફરી લ્યો ઘૂમટો કાઢીને રાધે 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 બોલો રાધા મુકુંદ ભગવાન કાનુડાને કહેજો અમારો સ્વીકાર કરજો હે કૃષ્ણ। आ घूंघट काढ़ी अने एक राधाना भाव स्वरूप ऋषभ भानु की जेम लली कृष्ण के लिए पागल हो गई। हम ऐसे पागल हो गए, हमारा जन्म सफल हो गया। स्त्री नो अवतार तमारो आजे सफल थई गयो अने अमारा पुरुषो नो अवतार केदू नो सफल थई गयो। तालीओ थी बधावी बधाने चा पाणी नो प्रसाद। हाँ चा पीए होय तो હતા દ્વારકામાંથી સૂતેલા પલંગની અંદર પલંગમાં સૂતા હતા પલંગને યોગમાં એથી ઉઠાવ્યો અને ઉષા પાસે હાજર કર્યો। રાજમહેલમાં ગુપ્ત રીતે બને રહેવા લાગ્યા। દ્વારપાળોને શંકા ગઈ કે અહીંયા કોઈ પુરુષ આવેલ છે। બાણાસુરને વાત કરી અને આ સમયે બધા ચોંકી ગયા અને તુરત જ બાણાસુર સૈનિકો લઈને ઉષાના મહેલમાં ગયા। ઓખારની કથા આપ જાણો છો, અહીંયા ભાગવતમાં છે એટલે થોડી કંઈ બહેનોને આ કથાથી મજા આવે એટલા માટે તરત જ બાણાસુર સૈનિકોને લઈ અક્ષોહિણી સેના લઈ અને ત્યાં ગયા। ત્યાં અનિરુદ્ધને બેઠેલો જોયો એટલે એને આશ્ચર્ય થયું અને પકડી સૈનિકોએ લાવ્યા અને આજ્ઞા કરી। અનિરુદ્ધ પાસે બીજું કોઈ પણ શસ્ત્ર ન હતું એટલે એને દરવાજાની સાંકળ હતી એ ઉઠાવી સૈનિકોને મારી નાખ્યા। બાણાસુરે પોતે નાગપાશથી બાંધીને કેદમાં પૂરી દીધા।
દ્વારકામાંથી અનિરુદ્ધ ગુમ થયા એની ખબર પડી યોગમાયાથી, કારણ કે અનિરુદ્ધને ઉઠાવ્યો ચિત્રલેખાએ ઉષાને માટે. એને જે સપનું આવ્યું હતું એમાં જે આ પુરુષને જોયો તો એ અનિરુદ્ધ હતા. અને આખું ચોમાસું વીતી ગયું. એક દિવસ નારદજી દ્વારકામાં આવ્યા. એમણે કૃષ્ણ પાસે જઈ આ બધી વાત કરી અને છોડાવવા માટે યદુવંશી સેના લઈ ભગવાન કૃષ્ણ બલરામ શોણિતપુર ગયા. સાથે યુદ્ધ કર્યું. બાણાસુર સાથે નગર આવ્યા. વરદાન મુજબ એની મદદમાં શંકર પણ ભગવાને આવ્યા, કારણ કે ભગવાને એને વરદાન આપ્યું હતું. શિવજીએ સામસામા શસ્ત્રો જોડ્યા અને ભયંકર યુદ્ધ થયું. બાણાસુરે કૃષ્ણની સામે 1000 હાથ વડે એકી સાથે 500 બાણ છોડ્યા. ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર છોડી બાણાસુરના હાથ કાપવા માંડ્યા. 1000માંથી એક પણ હાથ રહેવા ન દીધો. બાણાસુરનો પરાભવ જોઈ ભગવાન શંકર પાસે ગયો અને કહેવા લાગે કે હે ભગવાન, આપની વિરાટ શક્તિ કોઈ જાણી શકતું નથી અને આપે લીલાથી મનુષ્ય શરીર ધારણ કર્યું. હું બ્રહ્મા, દેવો, મુનિઓ, હે ઈશ્વર, આપને બધા જ અમે આપના શરણે છીએ. આ રીતે બાણાસુર મારો ભક્ત હોઈ શકે અને મને વાલો છે. એવામાં તેને અભય વરદાન અપાઈ ગયું. જેમ પ્રહલાદ ઉપર ભગવાને કૃપા કરી એ જ રીતે ભગવાન કૃષ્ણ કહે છે કે હે શંકર ભગવાન, જે થયું તે થયું. તમારા વિચારોને મારી સંપત્તિ સમજું છું. પ્રહલાદને વરદાન આપ્યું, એનો વંશનો હું નાશ નહીં કરું અને બાણાસુરનો ગર્વ ઉતારવા માટે જ આ એના હાથ કાપ્યા છે. સૈન્યનો નાશ કરી ભૂમિનો ભાર ઓછો કર્યો. 4 હાથ બાકી રહ્યા તે ધારણ કરી અને તમારો મુખ્ય પાર્ષદ થઈને રહેશે. બાણાસુર ભગવાન કૃષ્ણને શરણે ગયા. અનિરુદ્ધને મુક્ત કરી ઉષા સાથે રથમાં બેસાડી હાજર કર્યા. ભગવાન કૃષ્ણ શંકરની રજા લઈ દ્વારકા આવ્યા અને વાજતે ગાજતે નગર પ્રવેશ કર્યો. તો મારી બહેનો માતાઓ, ભાગવત કથામાં અલગ અલગ ચરિત્રો કે જે ભગવાને આપણને સમજણ આપવા માટે સુખદેવજી મહારાજે ભગવાનના વિવાહ પછીના જે ચરિત્રો છે એની અહીંયા રજૂઆત કરી છે. એક દિવસ સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન યાદવ કુમારો સાથે દ્વારિકામાં વિહાર કરતા હતા. દ્વારિકામાં વિહાર કરી અને પોતે આગળ ગયા, જંગલમાં ગયા તો એક વાવ હતી. એ વાવની અંદર એક કાંકીડો ડૂબતો હતો. જો કાંકીડાની કથા આમાં છે. હવે એ કાંકીડો ડૂબતો હતો, એનો જીવ બચાવવા ભગવાન દ્વારકાધીશ એ વાવમાં ઉતરા. કૃષ્ણ ભગવાન વાવમાં ઉતરા. એ કાકીડાને પોતાના હાથમાં લઈ અને જમીન ઉપર મૂક્યો તો એ કાકીડામાંથી પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થઈ ગયો. યાદવ કુમારો ભગવાનની સાથે હતા. યાદવ કુમારે પૂછ્યું કે ભગવાન, આ કાકીડો, આ જીવ પાણીમાં ડૂબતો તો તમે અંદર ગયા, તમારો સ્પર્શ થયો અને આમાંથી એક આ પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયો. આપની સ્તુતિ કરવા લાગ્યો. આ કોણ છે? આ લીલા શું છે? આ કાકીડો કોણ હતો પૂર્વજન્મમાં? એટલે ભગવાને એને નગરાજાની કથા કીધી કે એક સમયમાં એક નગરાજા હતા. પોતે ઉદાર હતા, ખૂબ ભક્તિ કરતા હતા, એમાં ના નહીં, પણ એની ઘરવાળી લોભી હતી. એ નગરાજાની ઘરે કોઈ બ્રાહ્મણ સત્યનારાયણની કથા કરવા આવ્યા હશે. ચોખાનું પોટલું બ્રાહ્મણ ભૂલી ગયા અને બાઈએ ચોખાનું પોટલું મહારાણીએ હંગરી દીધું, બ્રાહ્મણને દીધું. એટલે બીજા જન્મમાં એને કાકીડો થવું પડ્યું નગરાજાને, એની ઘરવાળીના પાપે. નગરાજાનો કોઈ દોષ નહોતો. કહેવાનો અર્થ છે ભૂલે ચૂકે બ્રાહ્મણનો ચોખાનો દાણો ઘરમાં રહી જાય તો કાકીડો થવું પડે. એટલા માટે સાવધાની રાખવી. આ કથાનો સારી છે. હા, એટલે આ નગરાજાની કથા ભાગવતમાં છે મારી બહેનો. પછી આગળ કથા બતાવી છે કે વાનરની. અહીંયા આપણે આવ્યા છે તો હજારો વાનરો જોઈ છે, પણ આ વાનર છે, વાનરનું નામ છે દ્વિવિધ નામનો વાનર. જુઓ, વાનરની એક કુચેષ્ટા છે. દ્વારકામાં જ આ વાનર હતો. કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાના રાજા બન્યા હતા ત્યારે આ દ્વિવિધ નામનો વાનર છે ને કુલક્ષણો છે, લક્ષણો ખરાબ છે. અને આમ જુઓ તો પુરુષની
કે સ્ત્રીની ઉત્પત્તિ ચિમ્પાન્જી નામના વાનરમાંથી છે. આપણા પૂર્વજો ક્યાંક આપણે ભણતા અને અમે એવું વાંચ્યું છે કે ચિમ્પાન્જી નામનો કોઈ વાનર હતો અને એ વાનરોના યુગથી મનુષ્યની આપણી અમુક રીતે ઉત્પત્તિ થઈ. આમ તો આપણું સર્જન મનુ અને શત્રુપા દ્વારા જ થયું છે, પણ અમુક વાનરોના લક્ષણો માનવમાં જોવા મળે છે. એટલે આપણી કહેવત પડી છે કે વાંદરો ગઈઢો થાય પણ ગુલાટ ન ભૂલે, એ કહેવત છે. એટલે દ્વિવિધ નામનો વાનર યાદવોની સ્ત્રીઓને જોઈ બીભત્સ ચેષ્ટા કરતો હતો, કુચેષ્ટા કરતો હતો. એટલે ભગવાને એ દ્વિવિધ નામના વાનરનો બલરામે એનો વધ કરી નાખ્યો, એને મારી નાખ્યો કે આવી ચેષ્ટા મારા દ્વારિકા નગરીમાં યોગ્ય નથી, એનો વિધ્વંસ કર્યો છે. આ તરફ ભગવાન દ્વારકાધીશની દિવ્ય મંગલમય સ્વર્ગારોહણની કથાનો અહીંયા પ્રારંભ થાય છે. જુઓ, ભગવાનની ઉંમર 125 વર્ષની છે, કરુણતાના શૂર છે. ભગવાન સ્વર્ગમાં જતા પહેલા ભગવાને વિચાર કર્યો કે હવે મારી લીલા સમેટવાની છે, પણ કે જ્યારે હું સાંદીપની ઋષિને ત્યાં ભણતો હતો એ મારો સુદામો મારો જીગરજાન મિત્ર શું કરતો હશે. પેલી યાદ ભગવાનને સ્વર્ગમાં જતા પહેલા સુદામાને આવી છે. અને એ જ રીતે સાંદીપની ઋષિને ત્યાં વર્ષોથી અભ્યાસ કરતા હતા અને બંને ભાઈબંધ છૂટા પડી ગયા હતા. પછી તો કુંવારા હતા ત્યારથી છૂટા પડ્યા હતા, પછી એકબીજા વર્ષો સુધી ભેગા નથી થયા. આજ ભગવાનનો પરમ ભક્ત ભગવાનને યાદ આવ્યો છે. ભગવાનની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડે છે. धन्य छे कि जो जलाता है किसी को खुद ही जलता है जरूर. देखो सम्मा भी जलती रही परवाना जल जाने के बाद. आज भगवान ने एनो परम भक्त याद आव्यो तो आज सुदामा ने पण भगवान याद आव्या छे. सुदामाना घरमां खावा धान नथी, लोट नथी घरमां. અને સુદામાના પત્ની છે જેનું નામ છે સુશીલા. સુશીલા એક દિવસ કહેતી હતી ગોર બાપાને કે ભૂદેવ, આપ જુઓ છો આ છોકરા છાસુ માટે ટળવડે છે, આ છોકરાઓને ખાવા ધાન નથી. કુદરતી છે, જ્યાં ગરીબાઈ હોય ત્યાં છોકરા જાજા હોય. સુદામાના છોકરાઓ સુશીલાને માં અમને ખાવા દે, માં અમને ખાવા દે, માં અમને ખાવા દે. સુશીલા ભૂદેવને કહે છે કે ભૂદેવ, હું તમને પરણીને આવીને કેટલા વર્ષ થયા? દેવી, તમે મને પરણીને આવ્યા આજે 30 વર્ષના વાણા વાગ્યા, 30-40 વર્ષના વાણા વાગ્યા. દેવી, આ છોકરાઓ તો તમે જરાક તો એટલો વિચાર કરો. હું તમને બીજું કાંઈ નથી કહેતી, પણ હું પરણીને આવી તેથી તમે એમ કહેતા હતા કે દ્વારકાનો રાજા રણછોડ એ મારો ભાઈબંધ છે. આ ખરેખર સત્ય ઘટના છે? બોલે હા, એમાં કોઈ શંકા નથી. જો તમારો ભાઈબંધ દ્વારકાનો રાજા રણછોડ હોય અને એને આખા જગતને જો માયા લગાડી હોય અને એવો કાળિયો ઠાકોર જો તમારો ભાઈબંધ હોય તો એના ભાઈબંધના બાયડી છોકરાની આ દશા હોય. કાંઈક વિચાર તો કરો. સુદામા કહે, દેવી, મને જો માગવાની વાત કરતા હો તો એ વાત રહેવા દેજો. માગીશ તો નહીં જ. ભલે કાળિયો ઠાકર મારો મિત્ર છે, પણ હું માગીશ તો નહીં જ. કારણ દેવી, તમને ખબર નથી કે અમે અને હું ને કૃષ્ણજી સાંદીપની ઋષિની ત્યાં ભણતા હતા. તેથી મારા ગુરુજીની હાજરીમાં પાણીની અંજલિ હાથમાં લઈને મેં પ્રતિજ્ઞા લીધી છે. સુદામાએ પ્રતિજ્ઞા લીધી હતી ગુરુજી પાસે કે હે ગુરુજી, મને વિદ્યા અભ્યાસ કરાવ્યો છે. બ્રાહ્મણનું શરીર છે તપ કરવા માટે, ભોગ ભોગવવા માટે નથી. બ્રાહ્મણનું શરીર તપ કરવા માટે, જપ કરવા માટે, કથા કીર્તનો કરવા માટે, ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે બ્રાહ્મણનો દેહ છે. ગુરુજી, આજ હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું
કે હું મરું ત્યાં સુધી કોઈ પાસે માગીશ નહીં. અને આ સંસાર એવો છે કે સુદામાએ માગ્યું નહીં તો આ જગતે આપ્યું નહીં. આ જગતનું દુર્ભાગ્ય છે. આ દેશનો આવો સુદામા જેવો બ્રાહ્મણ આ રાષ્ટ્રને મળ્યો હોય તો એ બ્રાહ્મણની ઘરે જઈને કોઈ આડોશી પાડોશીએ પૂછ્યું નહીં કે ભૂદેવ ખાવા લોટ છે કે નહીં, ઓર બાપા કશું છે કે નહીં આપની પાસે. જગતે ન પૂછ્યું. જગતે બાજીગરની માયા છે. આ દુનિયામાં એ સમય તમે જુઓ કે કોઈએ પૂછ્યું નહીં સુખ દુઃખ બ્રાહ્મણનું. નહીતર સમાજની ફરજ એ છે કે ગામમાં કોઈ બ્રાહ્મણ રહેતો હોય, ભલે એને ભગવાને આપ્યું હોય તો એક વાત જુદી છે, પણ ગામમાં કોઈ બ્રાહ્મણ રહેતો હોય તો ગામના મુખિયાની ફરજ છે અને ગામની ફરજ છે એના આંગણે જઈને પૂછવું જોઈએ કે દાદા કંઈ ઘટતું તો નથી ને, કોઈ ચિંતા તો નથી ને. અમે અમારી શક્તિ પ્રમાણે યથાશક્તિ ફંડ ફાળો કરીને પણ ગામડે ગામડે શહેરો શહેરોમાં આપના માટે પ્રયાસ કરીને પણ આપને માટે જીવન ગુજરાતની આ વસ્તુ આપી. બ્રાહ્મણ છે સ્વયં ભગવાન વિષ્ણુનું રૂપ છે. આ દેશનો બ્રાહ્મણ જ્યારે દુઃખી થશે, રાષ્ટ્રના બ્રાહ્મણની આંખમાંથી આંસુડા પડશે. અને ગરીબાઈ જેવું જગતમાં કોઈ દુઃખ નથી. દુનિયામાં એવું કોઈ પુરાણ નથી કે જેમાં બ્રાહ્મણની કથા ન હોય, ગરીબ બ્રાહ્મણની કથા ન હોય. સત્યનારાયણ ભગવાનની કથામાં સતાનંદ રામનો બ્રાહ્મણ ગરીબ છે. કાશીનગરમાં રહે છે બ્રાહ્મણ, ખાવા ધાન નથી, ઘરમાં લોટ નથી. અને બ્રાહ્મણી ઉપર વજ્રાઘાત થયો છે. અને એવો બ્રાહ્મણ વેદજ્ઞ કે જેના રૂવાડે રૂવાડે વેદ છે, એના રોમ રોમ હર બોલે છે. એક એક રૂવાડામાંથી હર હર મહાદેવ, હર હર મહાદેવ શબ્દ નીકળે છે. આવો સુદામા છે. તેરા રોમ રોમ હર બોલે, તેરા ચિત હર સાગર में ઠોલે. આવો બ્રાહ્મણ. અને એ બ્રાહ્મણ આજે દુઃખી છે. સુશીલાએ કીધું કે તમે માગો નહીં તો કાંઈ નહીં. જ્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરી અને જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે એ બ્રાહ્મણ પત્ની ગુરુ પત્નીએ કૃષ્ણની પાસે ખોડો પાથર્યો. એ કાળિયા ઠાકર, તું તો સાક્ષાત બ્રહ્મ છે, મારા પતિએ તને ભણાવ્યો છે. એક બ્રાહ્મણી કનૈયાને અરજ કરે છે. એ બ્રાહ્મણી કનૈયાને અરજ કરે છે, ગુરુજીની પત્ની સાંદીપની ઋષિની પત્ની, હે કાળિયા ઠાકર, આજે મારા પતિએ તને ભણાવ્યો છે, તમે બ્રહ્મ છો, અને આજ અમને આવો મોકો મળ્યો બ્રાહ્મણને કે ભગવાનને ભણાવવાનો, અમને આવો અવસર મળ્યો. તો આજ મારે તમને એક મારા દુઃખની વાત કરવી છે. બ્રાહ્મણી કહે છે. કાલાંતરે સમય જતા એક સમયની અંદર આ સાગરનો કોઈ આ દરિયો કોઈ રાક્ષસનું રૂપ ધારણ કરી અને મારા દીકરાને ગળી ગયો છે. મેં સાંભળ્યું છે તમે બ્રહ્મ છો, મેં સાંભળ્યું છે તમે ભગવાન છો. હે કાળિયા ઠાકર, આ સમુદ્રમાં એ રાક્ષસ મારા પુત્રને જે ગળી ગયો છે, મારા પુત્રને જીવિત પાછો લાવીને આપો મને. કાળિયા ઠાકરની આંખમાં આંસુ આવ્યા કે ગુરુ માતા ધન્ય હો, ગુરુ માતા ધન્ય હો. ભગવાને છલાંગ લગાવી સમુદ્રમાં. એ સમુદ્ર જે ગુરુદેવના પુત્રને ગળી ગયો હતો, દેવના ચક્ર જેવા દીકરાને, ભગવાને સમુદ્રમાંથી એ દીકરાને સજીવન કરીને લાવીને ગુરુ પત્નીના ખોળામાં મૂક્યો છે. આ દેશની આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ અજરને અમર છે. આપણી કથાઓ અજરને અમર છે. આપણી ભક્તિ અજરને અમર છે. ચાહે દુનિયા ગમે તે બોલે, ગમે તે કહે, પણ ભક્તિના માર્ગથી કોઈ દી પાછા પગલા ભરવાના નહીં. ભગવાને ગુરુ પત્નીના મનની આશીર્વાદો ગ્રહણ કર્યા. બે મિત્રો ત્યાંથી છૂટા પડ્યા હતા. ન જાણે કેટલા વર્ષોના વાણાવાઈ ગયા હતા. સાહેબ, એવું બન્યું કે સુશીલા એમ કહેતા હતા કે તમે માગો નહીં તો કાંઈ નહીં, પણ એક વખત શુભેચ્છા મુલાકાત તો કરી આવો. તમે દ્વારિકા જઈને માગો નહીં તો કાંઈ નહીં, પણ તમારા મિત્રને રામ રામ તો કરી આવો, જય શ્રી કૃષ્ણ તો કરી આવો. માગતા નહીં. હું એમ નથી કહેતી કે તમે માગવા જાઓ,
સુદામાને વિનંતી કરી. ઘરમાં મુઠ્ઠી પૌવા હતા, એક લાકડીમાં પોટલી વાળીને બાંધી દીધા છે કે લાવ મારા ભાઈ. અને આ નિયમ છે કે ભગવાનના આંગણે કોઈ દી ખાલી હાથે ન જવાય મારી બહેનો. બ્રાહ્મણના આંગણે જાય તો એ ખાલી હાથે ન જવાય. સદગુરુના આંગણે જાય તો ખાલી હાથે ન જવાય. તીર્થયાત્રામાં જાય તો ખાલી હાથે ન જવાય. કથા કીર્તનમાં જાય તો ખાલી હાથે ન જવાય. એટલે આપણે મુઠ્ઠી ચોખા, દાન ધૂન, આવું દાન તમે પોટલીમાં ગુપ્ત દાન લઈને આવ્યા ધાન્યનું, આવું કશું લઈને જવાય. ખાલી હાથે કદી ભગવાનના આંગણે જવાય નહીં. એટલે સુદામાએ કહ્યું કે મારા ભાઈબંધ માટે કાંઈક બનાવે તો દો. સુદામા કૃષ્ણથી ઉંમરમાં મોટા છે. આ તરફ સુદામા શુલભાના સુશીલાના આશીર્વાદને ગ્રહણ કરે છે અને દુબળો દેહ છે, હાડકાની સાથે સુદામાની ચામડી ચોટી ગઈ છે. આ બધા હાડકા દેખાય છે, હાડપિંજર છે. સુદામાના શરીર ઉપર લોહી નથી. ધન્ય છે આવા બ્રાહ્મણને. મારે બહેનો, આવો બ્રાહ્મણ અને એની કથા આવે તો સુદામાના ભગવાને જેમ તાંદુલ ખાય અને એને એના મનોરથો પૂર્ણ કર્યા. આ કથાથી આપણા મનોરથો મારો કાળિયો ઠાકર જરૂર પૂરા કરે. સુદામાને ફળ્યા એવા કૃષ્ણ ભગવાન આપણને ફળે કેમ ન ફળે? કથા શ્રવણ કરવાથી આપણા જીવનમાં પુણ્ય પ્રાપ્ત થાય છે. અને સુદામાની કથા છે ભાર્ગવ ગોપાલ. ત્યારે એવા અહીંના જ કથાકાર અમારા ગોપાલાનંદ સ્વામીને તાલીઓથી વધાવી લ્યો. પૂજ્ય બાપજી અહીંયા પધારે છે. પુષ્પહારથી આપણે વેદના મંત્રોથી એનું સ્વાગત કરીએ છીએ. બ્રાહ્મણની કથા છે અને એક બ્રાહ્મણનું આપણે સ્વાગત કરીએ છીએ. તો મહારાજ અહીંયા પધારશે ગોપાલાનંદ સ્વામી. અને બાબાજીની તો કથા અમે યુટ્યુબમાં હમણાં જોઈ, આનંદ આવ્યો. અને બહુ મહાન કથાકાર, પોતે હિન્દીમાં, આપણું ગુજરાતી એને આવડતું નથી પણ હિન્દીમાં સરસ કથા કરે છે. એમના આશીર્વચનો આપણે ગ્રહણ કરીએ વેદના મંત્રોથી. તાલીઓના ગડગડાટથી વધાવેલો. બોલો દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહારાજજીને બ્રાહ્મણો ધર્મ તિલક કરશે અને અહીંયા વ્યાસપીઠથી મહારાજજીનું સ્વાગત કરશે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્વ સ્વાહા, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુઃ, ભદ્રં કર્ણેભિઃ શૃણ્યામ દેવા, ભદ્રં પશ્યેત્માક્ષભિર્જત્રાઃ, સ્થિરેરંગે सुष्ठुवाग्नुष्ठानोभिः यस्महि देवहितं जदायुः। महाराज जी का श्रीमुख से भगवान की आशीर्वाद की गरिमा जो है कथा है यहाँ आए इस आश्रम का महंत है. आ जग्या में આપણે જે રોકાણા એ આશ્રમના મહંત ગોપાલાનંદ બાપુ છે. એમને બે હાથ છોડી વંદના કરી અને આપણને સૌને આશીર્વાદ આપે. हिंदीમાં એમની ભાષામાં, आपकी भाषा में हमें सब आपका आशीर्वाद मिले, यही तमन्ना. सुनाओ. सुर दो श्री राम लाल देह लालील से हरधर लाल लंगूर, वज्र देह दानव दलन, जय 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 कपिसूर. श्री हनुमान जी महाराज की अयोध्या राम लला की जय. श्री व्यास जी महाराज की जय. हम लोग बड़े भाग्यशाली हैं
महाराज जी एक सप्ताह से श्रीमद् भागवत कथा श्रवण करा रहे हैं। भाग्योदयेन बहुजन्म समर्जितेन सतसंग मंच लभते पुरुषो यदा वै। जय हो। बहुत से जन्मों के जब भाग हैं तब ऐसा अवसर मिलता है जैसा आज हम लोगों को मिला है। मिला। 7 दिनों में सूताख्या ही कथा सारम, कथा का सार महाराज जी बड़े भाव से प्यार से सुनाए। और अयोध्या की भूमि पर भगवान के जन्मस्थली पर, वो भी सरजू मैया के पावन तट पर, जन्म भूमिमं पुरी सुहावनी उत्तर दिश सरजू बह पावनी। भगवान राम ने कहा है यद्यपि सब बैकुंठ बखाना वेद पुराण विदित जग जाना, जय हो। पर अवधपुरी सम प्रिय नहीं सोऊ यह प्रसंग जाने को। वाह। अयोध्या के समान भगवान कहते हैं हमें बैकुंठ भी प्रिय नहीं है। जननी जन्म भूमश्च स्वर्गादपि गरीयसी। तो हम लोगों के बड़े भाग्य हैं जो सरयू तट पर कोटि कल्प काशी बसे मथुरा कल्प निवास, एक निमिष सरयू बसे तुले न तुलसीदास। तो हम लोग एक सप्ताह से सरजू मैया का पावन तट यहाँ बैठकर अपने कानों से श्री महाराज जी के मुख से श्रीमद् भागवत की पावन कथा श्रवण कर रहे हैं। ये एक दो नहीं अनेक जन्मों के पुण्य से ऐसा सुंदर अवसर होता है जैसा आज हम लोगों को मिला है। हमें पूरी भाषा गुजरात की तो नहीं समझ में आती है। थोड़ा थोड़ा समझ रहे हो ना? समझ रहे हैं जी। 20% हम गुजरात की महाराज जी जो कहते हैं भाव से लगभग सारी बातें समझ लेते हैं जी। अभी माताएं भजन गा रही थी, वो भजन तो समझ में आ रहा था। कन्हैया जल्दी जल्दी कीर्तन गा रहे थे क्या, झोली भर दे पूरा एयरपोर्ट नाम कर दे। हाँ महाराज बोलो कृष्ण कन्हैया लाल की। दूध नहीं चाहिए, दही नहीं चाहिए, पराग डेयरी नाम कर दे जी। बहुत बहुत अच्छी, ये समझ में आ रहा था। ठीक है कि मतलब माताएं समय के अनुसार अपना जो है फरमाइश सही कर रही है। हाँ। ये जो भगवान की पावन कथा हम लोग श्रवण करते हैं, हम लोग भौतिक चीजों को बनाने में सुख ढूंढते हैं, मकान बढ़िया, हमारे लिए सारी सुविधा हो जाए। पर हमारे अयोध्या के संत कहते हैं जीवन भर किया सब सेट, मकान, बिजनेस, प्रॉपर्टी, सब कुछ सब किया सेट, और वृद्ध अवस्था में खुद हो गए अपसेट। जीवन भर बेटे को नौकरी हो जाए, बिजनेस हो जाए, बिटिया भी अच्छे जगह सेट हो जाए, हमारा कारोबार सब सेट, और वृद्ध अवस्था में भीतर व्याकुलता रहती, शांति नहीं रहती है, सब सेट और खुद अपसेट। लेकिन रावण ने जब भगवान शिव का तांडव गाया है तो उसमें कहा है उसने कि शांति कब मिलेगी? शिवेति मंत्र मुंचरन कदा सुखी भवाम्य हम। महाराज जी सुनाते हैं कि जब तक भगवान के नाम की माला हाथ में नहीं होगी तब तक शांति मिलने वाली नहीं है। तब लगी कुशल न जीव कहूँ सपने हूँ मन विश्राम, जब लगी भजत न राम कहूँ शोक धाम तजी काम। जीव को तब तक विश्राम नहीं मिलता है चाहे कितना भी कुछ बना ले। हारमोनियम उससे आप भी कुछ बोलेंगे? बैठ बेटा हारमोनियम बजा। बोलिए हनुमान जी महाराज की। ये शास्त्री जी का बच्चा है, जैसे गोपाल मेरा बच्चा है वो बच्चा है, अच्छा गाता है, सुनाता है। भगवान की कथा में भगवान के मंदिर में बैठे तो हमारे यहाँ संत लोग कहते हैं 2 बातें भगवान से कहना चाहिए। महाराज जी तो बहुत विस्तार से सुनाते हैं, हम लोग तो संक्षिप्त वाले।
अनायासेन मरणं विना दैन्येन जीवनम् देहान्ते तो सानिध्यं देहि मे परमेश्वर। भगवान से दो बातें रोज कहना चाहिए। अनायासेन मरणम, प्रभु सूर आप जी हाँ, आप ले लीजिए बात। वो केवल अपना भजन गाते हैं। हाँ अभी तैयार हो रहा है, बहुत बढ़िया। अनायासेन मरणम, प्रभु चलते फिरते अनायास हमारी मृत्यु हो जाए, ये पहला वरदान। और दूसरा, देहांते तो सानिध्यम, प्रभु जब हमारा अंत समय आए तो हमें घर परिवार संसार न याद आए, ठाकुर जी आपकी सांवली सूरत याद आ जाए। जय हो। देहांते तो सानिध्यम देहि में परमेश्वरा। इसलिए देखो अयोध्या में बैठे हैं ना, यहाँ से रामलला से यही प्रार्थना करते जाएं कि प्रभु शरीर जब तक स्वस्थ है चलते फिरते रहे, और जब यहाँ से जाना हो अंत काल रघुवरपुर जाई, भगवान के धाम भजन कीर्तन करते गए, और नहीं जा पाए तो जहाँ जन्म हरि भगत कहाई। अगर शरीर छोड़ करके भगवान के धाम चले गए तो ठीक है, और नहीं जा पाए तो हे ठाकुर जी भक्तों के बीच में कहीं अच्छे संतों के सानिध्य में, ऐसे तीर्थ वृंदावन अयोध्या काशी महाराज जी जैसे संतों के सानिध्य में हमारा पुनः जन्म हो और हमें भजन करने का मौका मिले। रामायण में बाली ने कहा है, अब नाथ करी करुणा बिलो कहूँ देहु यह बर मांगो। अब नाथ बिलो देहु यह बर, यही जोनि जन्महु कर्म बस तहरा भज अनुराग। अब नाथ करी करुणा बिलोकहु देहु यह वर मांगहु, जेहि जोनि जन्महु कर्म बस तह राम पद अनुरागहु। प्रभु ये शरीर जब पूरा होगा तो हमारा जो रिजल्ट है इस जन्म का, जो हमने एफडी बनाया है भजन पूजन की, जन्म जन्म मुनि जतन कराही, तो जो एफडी है उसके अनुसार ही हमारा अगला जन्म होगा, शरीर मिलेगा। यहाँ से हम लोग 3 तरफ की यात्रा करेंगे, स्वर्ग नरक अपवर्ग निशेनी। कोई स्वर्ग की यात्रा, अच्छा कार्य किया है तो आप अगला देवताओं का शरीर पा सकते हो, अन्यथा और बढ़िया से निष्काम भाव से भजन किया है तो भगवान के परम धाम जा सकते हो, अन्यथा फिर इसी धरती पर किसी न किसी रूप में कर्म के अनुसार हमारा जन्म होगा। जैसे हमारे यहाँ 3 लोगों का शासन है, गुरुरात्मवताम शास्ता, शास्ता राजा दुरात्मनाम, तथा स्वच्छन्न पापानाम, शास्ता वैवस्तो यम। भक्तों पर गुरु का शासन है, गुरु रात्मवताम शास्ता, सज्जनों पर भक्तों पर गुरु का शासन, शास्त्र का शासन है। और शास्ता राजा दुरात्मनाम, जो दुष्ट हैं उन पर राजा का शासन होता है। और तथा स्वच्छन्न पापा नाम, जो संसार में तरह तरह के पाप कर लेते हैं उनको यमराज कहते आ जाओ तुम्हारे ऊपर मैं शासन करूंगा। बोलो भक्त वत्सल भगवान की जय। तो हम लोग ये प्रार्थना करें, कितने लोग मनुष्य का शरीर पा करके भी देखिए कितनी यातनाएं पाते, जेल में, प्रशासन के उसमें। हम लोग संत और शास्त्र के सानिध्य में इनकी आज्ञा मान करके जीवन बिताएं, जिससे हम लोग उधर के बंधनों में कभी जीवन में न पड़े। आराम की जरूरत है तो एक काम कर,
आराम की शरण में प्यारे राम राम। हमारे महाराज जी ने बड़े भाव से, सरलता से आज 7 दिनों से श्रीमद् भागवत की पावन कथा श्रवण कराया। आज उसका विश्राम है और सबकर मांगहि एक फल राम चरण रति हो। दुनिया में हम लोग जितने भी कार्य करते हैं, कथा श्रवण करें, जाप करें, गंगा जी सरजू जी स्नान करें, गौ सेवा करें, मंदिर बनवाएं, भंडारा करें, सबका फल एक है। रामायण में वर्णन आता है, सकल सुकृति फल राम स्नेहु। ये सारे साधनों का फल है कि हमारे भगवान से हमारा स्नेह हो जाए, प्रेम हो जाए, भगवान की सांवली सूरत हमारे हृदय में विराजमान हो जाए। ये सारे कथा माला पूजा सबका फल है कि केवल ये भगवान के चरणों में लग जाए, इतनी प्रार्थना है। बोलो कृष्ण कन्हैया लाल की। और ये कलयुग है, हरे नाम हरे नाम हरे नाम केवलम कलो नास्तयो 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 गतिर्नता। खूब बढ़िया कथा सुनकर भगवान से मन लगे, उनका कीर्तन भजन गा करके भगवान के चरणों में जीवन लीला समाप्त हो। रामायण जीना सिखाती है, भागवत मरना सिखाती है कि हमें डरना नहीं चाहिए मरने से। शरीर एक दिन समाप्त होगा और हम लोग तो जन्म जन्म अपनी पूंजी लेके यात्रा आगे करेंगे। तो सुंदर महाराज जी सब निचोड़ शास्त्रों का सुनाते रहते। आज 7 दिनों से बड़ा सुंदर आनंद आ रहा है और माताएं बढ़िया बढ़िया बीच में कीर्तन भजन भी गाती रहती हैं। हमारे इस छोटे से आश्रम में कुटिया में पधारे, इसके लिए हम लोगों के तरफ से टीम से अगर कोई सेवा में त्रुटि रह गई हो तो उसके लिए हम वही क्षमा मांगते हैं और ठाकुर जी से प्रार्थना करते हैं कि जो भी अयोध्या आए हैं, सीता राम चरण रति मोरे, अनुदिन बढ़ई अनुग्रह तोरे। ठाकुर जी की कृपा भक्ति सभी भक्तों के जीवन में बनी रहे और अयोध्या बार बार ठाकुर जी के चरणों से आप सब जुड़े रहें, यही प्रार्थना, यही मंगल कामना है। और इसी के साथ महाराज जी से भी निवेदन है, हम लोगों पर भी स्नेह और अपना आशीर्वाद बनाए रखेंगे और ठाकुर जी के चरणों में ऐसे लगन लगी रहे, यही प्रार्थना है। अयोध्या राम लला की जय, सरजू मैया की जय। महाराज जी से प्रार्थना है, आगे श्री हरि। भैरवी रागનો આશ્રય ગોપાલાનંદ સ્વામીજીને बाबा ने खूब खूब अपने अंतर से दिल से जो। और हमारे दादाजी कल बता रहे थे कि हमने तो भाई बैंक की सर्विस छोड़ दिया, इस संसार का अब जो है सब छोड़कर हम अगले जन्म का डोनेशन में जुड़े हुए हैं और हमारे छोटे भाई फिर भी हम गुरु तुल्य मानते हैं और ऐसे ठाकुर जी की सेवा में बैंक की सर्विस छोड़ करके भगवान की सर्विस ले लिया है। एक बार दादाजी के लिए बहुत बहुत स्वागत है। बड़े भाव से माला जपते हैं, बड़ा सुंदर प्रेम स्नेह है। दादा બેંકના મેનેજર હતા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના। ભક્તિ માટે નોકરીનો વીઆરએસ લઈ લીધો, નોકરી છોડી। મારા સગા ફૈબાના દીકરા છે, કોઈ દાન દક્ષિણા લેતા નથી, એમને આપે અહીંયા આપી દે છે। એ ભક્તિ આત્માના કલ્યાણ માટે એમને બાબાજીના પણ આશીર્વાદ મળ્યા અમારા પ્રફુલ્લ દાદાને। ભૈરવી રાગમાં જ પૂજ્ય બાબાની આશીર્વચનની વાણી આપણે શ્રવણ કરી। એવી જ हमारे विप्र सुदामा की कथा चल रही है। ब्राह्मणનું શરીર તપ કરવા માટે છે, જપ કરવા માટે છે। પોતાના પતિને તૈયાર કરી જષ્ટિકા એટલે કે લાકડીમાં પવનની પોટલી બાંધી અને સુદામાને વિદાય કર્યા છે। કાળિયા ઠાકરને અરજ કરી કે હે કાળિયા ઠાકર, આજ મારો શેથાનો સિંદૂર તારા હવાલે કરું છું, જોજે એનું ધ્યાન રાખવું તારી ફરજ છે। મારા શેથાનો સિંદૂર ભૂસાય નહીં। અને એટલે જ કહ્યું છે કે તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી। ઘટના એવી ઘટી છે, સરયુ નદી શું છે, સરયુ નદીની શક્તિ શું છે ને મહત્વ બાબાજી જણાવશે। સુદામા ચરિત્રને થોડું આપણે ગ્રહણ કરીએ।
તો સુદામા ચાલ્યા જાય છે. ભૈરવી રાગનો આશ્રય છે. आए हैं सो जाएंगे राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले और कोई बांध चले जंजीर. સુદામા નો દુબળો દેહ ત્યાંથી રવાના થયા. રસ્તામાં ચક્કર આવ્યા, પડી ગયા. જગત મંદિરમાં ભગવાને અંતરિક્ષમાં જોયું કે મારો વાલો ભાઈબંધ આવે છે મને મળવા, અને એ પડી ગયો છે. ભગવાને ગરુડને આજ્ઞા કરી. ગરુડજી આવી અને સુદામાને પોતાની પાંખમાં ઉઠાવી અને એક જ સેકન્ડમાં જગત મંદિરના પટાંગણમાં, દ્વારકાધીશના પટાંગણમાં સુદામાને રાખી દીધા. સવાર પડ્યું, સુદામાએ જોયું અને એ ગુગડી બ્રાહ્મણો હતા જે ભૂદેવો, એને પૂછ્યું કે ભાઈ આ કયું નગર છે? બોલે દ્વારિકા. સુદામા વિચાર કરે કે હજી હમણાં તો હું ઘરેથી નીકળ્યો અને ચાલતા ચાલતા એટલી વારમાં હું અહીંયા પહોંચી ગયો. પણ સુદામાને ક્યાં ખબર છે, એના પરમ મિત્ર ભગવાન જગતીશે એને ગરુડને આજ્ઞા કરી ઉઠાવીને રાખ્યા છે. પ્રભુ તમે જો વિચારો તો હું ન વિચારું, અને હું જો વિચારું તો તમે ન વિચારો. જવા દોજી નૌકા કિનારે કિનારે, પડેલા મહાપ્રભુજી તમારા પનારે. કૃષ્ણાશ્રય રામાશ્રય કેવલ વિરહી બની અને પ્રભુને પુકારો. એ જ આપણો ભાવ પરમ સત્ય છે. કહ્યું કે દ્વારકા. સુદામા ઊભા થઈ ડગુમગુ ચાલતા ચાલતા દ્વાર પાડો પાસે ગયા કે ભાઈ આ દ્વારિકા નગરી છે? બોલે હા, આઈનો રાજા જે દ્વારિકાધીશ છે મારો ભાઈબંધ છે. જે આટલી વાતો કરીને ત્યાં તો દ્વારપાળો ખડખડાટ હસવા લાગ્યા. અરે તારા દીદાર તો જો ભૂદેવ, પહેરવા ધોતડી નથી, ધોતડી છે તૂટેલ ફાટેલ પોતડી છે. અને તારા દીદાર તો જો, આ તો જગતનો રાજા છે અને એનો તું ભાઈબંધ. સુદામાજી રડવા લાગ્યા કે ભાઈઓ મારો વિશ્વાસ કરો, હું સત્ય બોલું છું, અસત્ય મારા જીવનમાં છે નહીં. હું એ કાળિયા ઠાકરનો મિત્ર છું. એટલે એક દ્વારપાળ હતો, એને દયા આવી. એક દ્વારપાળને દયા આવી કે આ ખરેખર રડે છે તો કદાચ આ એનો ભાઈબંધ હોઈ શકે કે ન હોઈ શકે, પણ આપણે કમસે કમ એને જાણતો કરી. ભગવાનને અષ્ટપટરાણીઓ ચમર ઢોળે છે. સત્યભામા, રૂક્ષ્મણી, નાગનજીતી, લક્ષ્મણા, આવી બધી અષ્ટપટરાણીઓ ચમર ઢોળે છે. ભગવાન ધર્મસભામાં બિરાજમાન છે અને દ્વારપાળે આવી છડી પોકારી. ભગવાને કહ્યું આવો. ભગવાનના કાનમાં જઈને વાત કરી કે પ્રભુ અહીંયા આપણા દ્વારકા નગરીના દરવાજે એક ભૂદેવ આવ્યો છે. ભગવાન કહે વાહ, અહોભાગ્ય, ભૂદેવ આવ્યો હોય તો ને સોના રૂપા હીરા માણેક એ બ્રાહ્મણ જે માગે એ આપી દો. અરે ભગવાન, અમે એને હીરા મોતી માણેક સોના રૂપા બધાની ડિમાન્ડ કરી પણ એને ના પાડી. જેમ ભગવાન મહાદેવ કહેતા હતા યશોદાને કે ન ચાહિए तेरी दौलत दुनिया, न चाहिए कंचन माया, अपने बाल का दर्शन करा दे, मैं दर्शन को आया. એની કોઈ તમન્ના નથી, એ દક્ષિણા લેવા નથી આવ્યા, એ માગતા નથી દક્ષિણા. અચ્છા, તો ભગવાન કે એ બ્રાહ્મણે એનું કઈ નામ દીધું? તો કે હા, એનું નામ દીધું કે હું પોરબંદર થી આવું છું. જ્યાં પોરબંદર નામ પડ્યું
તા તો ભગવાનના કાન સરવા થયા. અચ્છા, પોરબંદરથી આવે છે, એનું નામ શું કીધું? તો કે સુદામા. જ્યાં સુદામા નામ સાંભળ્યું તા તો રૂક્ષ્મણીને ધક્કો માર્યો, સત્યભામાને ધક્કો માર્યો અને ભગવાન સફાળા બેઠા થઈ ગયા. અને કવિઓએ લખ્યું છે, નામ રે સુણીને વાલો એ દોડા ગીરધારી રે. ये नाम रे सुनीने डोला गिरधारी સુદામાને લીધા એને તેડી રે આંસુડા. બે મિત્રો ભેટી પડ્યા. કાળિયા ઠાકરે સુદામાને તેડી, સુદામાએ લીધા, સુદામાને લીધા એને જોને તેડી રે આંસુડા. એ આંખમાં રે સુદામાજી એ જીતવારી કામાં જોને આવ્યા રે દર્શને દિના નાથના નાથ. ભગવાને દોટ મૂકી સુદામાને તેડી લીધા. સોનાનું સિંહાસન હતું, સુદામાને એના ઉપર બેહાડ્યા છે. આજે સુદામાના ચરણોમાં અખિલ બ્રહ્માંડનો નાથ સુદામાના ચરણોમાં બેસી ગયા. સુદામાના પગ દાબે છે. કાળીઓ ઠાકર ધન્ય છે એવા બ્રાહ્મણને. બ્રાહ્મણ કેને કહેવાય? બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા. બ્રાહ્મણનું શરીર એના માટે છે. ભગવાન આજે સુદામા જોડે વાતો એ ચડ્યા છે કે મોટાભાઈ કેમ છો? મોટાભાઈ આનંદ છે? સુદામા કહે, કાળિયા બધું ઠીક, હારે ભણ્યા ગણ્યા આનંદ કર્યો અને નોખા પડ્યા પછી કાંઈ ભેગા જ ન થયા. કર્મની કઠણાઈ કેવી હશે. આજે ભગવાનને એટલો આનંદ છે જેની કોઈ સીમા નથી. સુંદર મજાનું સોનાના તારવાળું પિતાંબર સુદામાને પહેરવા માટે ભગવાન આપ્યું છે. સોનાના બાજોટ ઉપર બેસાડી અને આજે સુદામાને ભગવાન કૃષ્ણ નવડાવે છે, સ્નાન કરાવે છે. ગોમતીના વારી લાવ્યા છે. ગોમતીના વારી લાવ્યા. ગોમતીના વારી લઈ અને આજે સુદામાને ભગવાન સ્વયં સ્નાન કરાવે છે. એવો ભાવ છે. પછી સુદામાને સ્નાન કરાવી મંગલમય સુંદર મજાના હરિચંદનના લેપ કર્યા છે. સુદામાના દેહ ઉપર બધો થાક ઉતરી ગયો છે. અગર તગર ચંદન, ગોપી ચંદન, સુખડ ચંદન, આવા ચંદન જે ભગવાન સર્વાંગે હરિચંદનમ, ભગવાન જે પોતાના દેહ ઉપર ચંદન લગાવતા હતા એ હરિચંદનનો સુદામાના દેહ ઉપર લેપ કર્યો છે. સુંદર મજાનું પીળું પિતાંબર સોનાના તારવાળું સુદામાને પહેરવા આપ્યું. સુદામાને કમર ઓઢાડી અને બાજુમાં એ સિંહાસન ઉપર બેસાડ્યા છે. બંને ભાઈઓ વાતો કરે છે. ભગવાનનું આ સ્વરૂપ, આ ભગવાનનો જાહો જલાલી જોઈને સુદામા તો અંજાઈ ગયા. કેલા કારિયા, આ ગજબનો તારો ખેલ છે, અજબ કા ખેલ રચાયા. હે અરે બીજું બધું તો ઠીક કાઢ્યા, એક તો વાત કર કે આપણે સાંદીપની ઋષિન્યા નાના નાના હતા, આયરે ભણતા હતા. હે તારો મને સાંભળશે સથવારો, જ્યાં સુધી આભની માથે ઝબકશે ચંદ્ર સૂરજ ઝબકારો, તારો મને સાંભળશે સથવારો. જેની આરે બચપણમાં ભણ્યા હોય ને એ ઘણી વખત કંઈક યાદ આવી જાય, આપણું બચપણ કંઈક યાદ આવી જાય અને પછી કેવો આનંદ આવે. આજ હંસે કલ ભૂલા ન દેના, બચપન કે દિન
ભૂલા ન દેના. બચપણ છે એ ભગવાનનું રૂપ છે, બાળક છે એ ભગવાનનું રૂપ છે. આપણે નાના 5-6 વર્ષના હતા ને ત્યારે બાળક જેવા જ હતા. આ તો મોટા થયા એટલે સ્વાર્થમાં વૃત્તિ ગૂંચવાણી અને ઈર્ષાને અદેખાઈને આ બધી બાબતોમાં ફસાઈ ગયા. ભગવાન કહે છે કે હા, તમારા આશીર્વાદથી ખૂબ બધું સારું છે. સુદામા કે બીજું તો ઠીક, કાર્ય તે કઈ લગ્ન બગન કર્યા કે નહીં? હા, એ કે લગ્ન તો કર્યા મોટા ભાઈ તમારા આશીર્વાદથી. અચ્છા મોટા ભાઈ તમે કે હા, તારા આશીર્વાદથી એકાદું ઘર બંધાઈ ગયું ભગવાનના આશીર્વાદથી. બે ભાઈઓ રમૂજ કરે, એ હુવાણ કરે છે, આપણે હુવાણ કહીને. અને ભગવાન કાળિયા ઠાકરે 16,108 ને ઈશારો કર્યો અને બધી લાઈનમાં ઊભી રહી ગઈ. હવે 16,108 ની લાઈન ક્યાં થાય? હવની આગળ રૂક્ષ્મણી, એની પાછળ સત્યભામા, મિત્રવૃંદા, નાગનજીતી, અષ્ટપટરાણી સૌથી આગળ ને બધી આમ લાઈન. સુદામા આમ આમ આંખે અંધારા આવી ગયા. કાળિયા, હું તને એમ પૂછું છું કે લગ્ન બગ્ન તે કઈ કર્યા? હા કર્યા. હરખની આનંદની વાત કરો. અને જ્યાં ભગવાને સંકેત આપ્યો ને ત્યાં તો બધી લાજુના ઘૂમટા કાઢી લીધા. મારા મોટા ભાઈ છે, સુદામા ભોળા છે, એને એમ કે કાનુડો મારી રમત કરે છે. આવું હોય નહીં, પણ ભોળો બ્રાહ્મણ છે ને, ભોળો બ્રાહ્મણ ભગવાનને ગમે છે. એટલે એક એક પછી એક એક આમ ખોડા પાથરીને પગે લાગે. સુદામા અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. એક એક આવતી જાય અખંડ સુદામાનું ડોકું દુખવા માંડ્યું. આમાં ભલાવે હાથ રહી ગયો, ખાલી ચડી ગઈ. એટલે સુદામા તો ભોળા છે. એ કાર્યા અહીંયા એ બીજું બધું તો ઠીક, આ ગામની બાયુને મને શું કામ પગે લગાડે છે? તારી ધર્મપત્ની એકાદી હોય તો પગે લગાડતી તો હાલે, પણ આ ગામની બાયુને ક્યાંથી લઈ આવ્યો? ત્યારે ભગવાન કહે છે કે મોટા ભાઈ, આમાં એકેય ગામની બાયુ નથી, આ બધી જ મારી અર્ધાંગીની છે. આ જુઓ ભગવાનની લીલા. એટલે સુદામા કે ભલે તારી અર્ધાંગીની રહી, પણ બધીને હેઠી બેહાડી દે અને મારા હાથમાં ફૂલને ચોખા લાવી બધાને સમૂહમાં આશીર્વાદ દઈ દઉં. અને સુદામા એ બધી પત્નીઓ ઉપર ફૂલ ચોખા, અખંડ સૌભાગ્યવતી, આયુષ્યવાન, ધનવાન, લક્ષ્મીવાન, પુત્રવાન એ બ્રાહ્મણના આશીર્વાદ મળી ગયા. હજુ પણ આનંદની વાતો બધી ચાલુ છે. એક બીજે દિવસે બેઠા ચર્ચા કરે છે કે બીજું બધું તો ઠીક, પણ સુદામા વિચાર કરે છે કે ઓલી ચણાવાળી વાત આજ ન કાઢે તો સારું. ખબર છે મોટા ભાઈ, ગુરુજીએ આપણને યજ્ઞ માટે કાષ્ટ લેવા માટે મોકલા. આંકડો, ખાખરો, ખેર, અઘેડો, ઉમરો, દાભડો, ધ્રોખડ, ખીજડો ને પીપળો, આ બધા હવનના સમિધા છે. ગુરુકુળમાં ગુરુજી આ બધું શીખવે. બાબાજીનું ગુરુકુળ અહીંયા શરૂ થાય છે, તાલીઓથી વધાવી લો. અહીંયા એ ગુરુકુળમાં પોતે ભાગવત, રામાયણ, શિવપુરાણ અને અમારા બ્રાહ્મણોના બધા નાના નાના છોકરાઓને આવું બધું ભાગવત પાઠશાળામાં શીખવાડશે. એમનું કામ અત્યારે ચાલુ છે બાજુમાં. તો આ જ રીતે ભાવ પ્રગટ કર્યો અને મોટા ભાઈ આ બધી વાત ચાલુ કરી. એટલે કાનુડાએ આડી વાત નાખી હતી. મોટા ભાઈ બીજું બધું તો ઠીક, હા લાકડા લેવા ગયા હતા, આનંદ, પણ મારા ભાભીએ મારા હાટું કાંઈ મોકલ્યું છે ગિફ્ટમાં? એટલે ઓલી પોટલી બગલમાં હંતાડી છે, હંતાડવા માંડ્યા કે કાળિયા ઠાકરને આવું ભોજન ન ભાઈ. મધુમંગલ જેવી જ આ વાત છે. એટલે હંતાડેલી પોટલી બગલમાં હતી ને ભગવાને ઝપટ મારી. ઝપટ મારીને પોટલી ખોલી અને એમાંથી મુઠ્ઠી પૌવા લીધા છે. એ મુઠ્ઠી પૌવા ભગવાને મુખ ખોલી પોતાના મુખમાં જ્યાં પધરાવ્યા ને ત્યાં તો પોરબંદરમાં મહેલો બની ગયા. ઝૂંપડીની જગ્યાએ સુંદર મજાના મહેલો બની ગયા. બીજી મુઠ્ઠી ભગવાને ભરી મોઢામાં મૂકી ત્યાં તો બધું રાચ રચેલું, LCD ટીવી, ફોર્ચ્યુનર ને આવી બધું જાહો જલાલી સુંદર મજાની બંગલામાં બની ગઈ. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરવા ગયા ને ત્યાં સત્યભામાએ બાવડું પકડી લીધું. અમે તમને પરણીને આવ્યા છે, અમારી વાહે કંઈક રહેવા દો. રૂક્ષ્મણીજી, સત્યભામા, અષ્ટપટ રાણીઓએ ભગવાનને ખોળા પાથરીને પગે લાગ્યા. આપો એમાં ના નહીં,
પણ અમારા હાટું કંઈક રાખો. તાવડી તેર માગે, તાવડી માટે કંઈક રાખવું પડે. એનો ભાવ છે. ભગવાને ખૂબ આનંદ કરાવ્યો છે. અને 3-3, 4-4 દી થયા એટલે સુદામાને ભગવાને પૂછ્યું કે મોટા ભાઈ બીજું તો ઠીક, કેવોક આનંદ આવે છે? અરે કાળિયા, અહીં તો બહુ મજા આવે છે. એ કે તમને તમારું ઘર કે કાંઈ મારા ભાભી છોકરાઓ યાદ આવે છે? એ કે બહુ મજા આવે કે તો અહીં બોલાવી લઉં ફોન કરી. હવે અહીંથી જવું નથી. આવો પ્રેમ ભગવાને ભક્તને આપ્યો છે. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે, આખર સંતનો સંત છે. ખૂબ આનંદ આપ્યો. ખૂબ મહા ભગવાનની કૃપા ઉતરી અને પછી સુદામાને ભગવાન વિદાય કરવા માટે ગયા છે. સુદામા કહે છે કાળિયા, હવે પ્રેમથી મને રજા દે, હું જાઉં. ભગવાન કહે મોટા ભાઈ આ પિતાંબર ઉતારો, આલ્યો તમારું જૂનું પિતાંબર. સુદામા વિચાર કરે કઠણીઓ. સુદેવ બ્રાહ્મણની જેમ, સુદેવ બ્રાહ્મણ જેમ વિચારતો તો રૂક્ષ્મણીને હાર જ્યારે લઈને ગયા સંકેત ત્યારે કઠણીઓ બહુ. એ પિતાંબર એનું હતું, એનું એ પહેરાયું. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. બને તો એનું દુઃખ થોડુંક આપજે, એના દુઃખની બે વાતો સાંભળજે અને એને જાપા સુધી વળાવવા જાજે. એટલે સુદામાને ભગવાન જાપા સુધી વળાવવા ગયા. સુદામા પોરબંદર તરફ ધીરે ધીરે પ્રયાસ કરે છે. અને ઘટના એવી ઘટી કે સુદામા મનમાં વિચાર કરે છે. સુદામા મનમાં વિચાર કરે છે કે હારો કઠણીઓ એવો કે એક પિતાંબર પોતળી મને આપી હતી, એ પાછી લઈ લીધી, કાંઈ આપ્યું નહીં. એક હૃદયનો ભાવ છે. અને સુદામા જ્યાં પોતાના પોરબંદરમાં જે ઝૂંપડી હતી એની જગ્યાએ મહેલ જોયો અને ગોરાણી સુશીલા નવલખી સોનાના તારવાળી સાડી પહેરીને સ્વાગત કરવા માટે ઊભા છે. રાણી કહે ભૂદેવ પતિદેવ પધારો ઉપર. સુદામા એ મહેલનું એક પગથિયું ચડ્યા નથી. એ સુખ અને વૈભવમાં સુદામા પડ્યા નથી. સુદામા ગોરાણીને કહે છે કે દેવી સુશીલા, આ સુખ સંપત્તિ આ વૈભવ તમે ભોગવો, મારે તો મારો ગોમતીનો કાંઠો ભલો અને મારો કાળિયો ઠાકર ભલો. સુદામા ગોરાણીને બધું સોંપી અને ગોમતીના કાંઠે પોતે બિરાજમાન થયા. પોતાના દેહનું વિસર્જન જગત મંદિરમાં ગોમતીને કાંઠે સુદામાએ કર્યું છે. ભાઈઓ બહેનો માતાઓ, આ સમયની ઘટના એવી છે કે ભગવાન સાંદીપનીના ઋષિના આશ્રમમાં આવી વિદ્યાને પ્રાપ્ત કરે છે. અને ગુરુ સાંદીપનીના જે મરણ પુત્રને ભગવાને સમુદ્રમાંથી પાછો લાવીને આપ્યો, ભગવાને એવા સુંદર મજાના કાર્ય કર્યા છે. અહીંયા 7 દિવસની કથા મહારાજ પરીક્ષિત શ્રવણ કરી રહ્યા છે. 7 દિવસની અમૃતમય કથા મહારાજ પરીક્ષિત શ્રવણ કરી રહ્યા હતા. અને પેલો તક્ષક ઋષિના ગળામાં જેને નાગ નાખ્યો હતો એ તક્ષક સજીવન થયો. એ તક્ષક સજીવન થયો અને તક્ષક 7મા દિવસે પરીક્ષિત મહારાજને દંશ દેવા માટે રવાના થયો છે. આ પરીક્ષિત મોક્ષની કથા છે. અને તક્ષક જતો હતો, જંગલમાં નીકળ્યો તો રસ્તામાં એને એક કૌશિક નામનો બ્રાહ્મણ મળ્યો. આ બ્રાહ્મણનું નામ છે કૌશિક. આ બ્રાહ્મણની એટલી બધી વિદ્યા છે, આ બ્રાહ્મણ પાસે એટલી બધી શક્તિ છે. તક્ષકને રોયકો, નાગને બ્રાહ્મણે રોયકો. નાગ મહિનો ફૂફાડા મારવા અને જે રોકવા લાગ્યો. બ્રાહ્મણ કહે નાવ સાયલન્સ, એ ફૂફાડા મારવા ધીરો થા. તક્ષકને પૂછ્યું ક્યાં જાશ? કૌશિક નામના બ્રાહ્મણે. જુઓ આ બ્રાહ્મણની તાકાત. તક્ષકને વાચા ફૂટી. તક્ષક કહે છે કે આજ ગંગાના કિનારે મારી ફરજ અદા કરવા જાઉં છું. સમીક નામના ઋષિ, શૃંગી ઋષિએ, એમના પુત્ર શૃંગી ઋષિએ એ મહારાજને શ્રાપ આપ્યો
અને હું મૃત હતો એ મારે એમની ગિલાયું કરી અને